આજે અમારા દશા માતાજીનો 9મો દિવસ છે। મેં પોતે વિડીયોમાં પહેલા બતાવ્યું હતું ને કેટલા વેણા છે, એટલે એ તમને ખબર પડી જશે। આમાં સસરાએ જો કંકોડા મોકલ્યા છે, સાસરીમાંથી કંકોડા આવ્યા છે, દેજ સાલું અડધો કલાકથી દોરો પર આવું, આનું નાકું જ નહીં દેખાતું મને કઈ જગ્યાએ છે તે। હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, શુભ સવાર। જો પાછળ અમારો મિસિસ કપડાં ધોઈ રહ્યા છે। હવે જોઈએ તો સવારમાં તમને એક નવા વ્લોગમાં સ્વાગત કરું છું। અને આજે અમારા દશા માતાજીનો 9મો દિવસ છે। થોડું બોલવામાં તકલીફ થાય છે, નવા વ્લોગ બનાવું છું એટલે, અને થોડી સમય સાવધાન રહ્યા છે, ટાઈમ હતો નહીં, થોડા શૂટના કામથી બહાર હતો એટલે બધી વ્લોગ અમારા આ વખતે આવ્યો નહીં દશા માતાનો, એટલે આજે તમને માતાજીના દર્શન કરાવીશ અને આજનો દિવસ કેવો પસાર થાય છે એ પણ જોઈશું। જો અમારી બાજુમાં તમારે સંપર્ક કરવો હોય, કપડાં બપડા ધોવા, વાસણ ધોવા, કામવાળી બહેની જરૂર હોય તો કાજલબહેનનો સંપર્ક કરવો। મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર છે। અમારા કાજલબહેન છે, કોમેડી આઈટમ। હાય બોલો, હાય ખાલી હાય બોલ્યા છે, એ બી જબરજસ્તી કહેવાથી। હા, બીજું કશું જ નહીં આવડતું, બસ હાય એટલું જ આવડે છે, પછી કે બાય એવું કહી દે છે। જો અહીંયા અમારા કપડાં સુકાઈ રહ્યા છે, અમારા ઘરની જર્ની આવી છે। અમે મિડલ ક્લાસ માણસો છે એટલે અમે કેવું છે કે જેવું મહેનત કરીએ છીએ એવું જીવીએ છીએ। તો ચાલો માતાજીના દર્શન કરાવું। અને આજે એક માતાજીનો હાર અમે ઘરે બનાવવાના છે, તૈયાર નથી લાવવાના, એટલે એ ફૂલ વેણીને બનાવીશું, એનું તમને વિડીયોમાં બતાવીશું। ઘરની અંદર એન્ટ્રી, માતાજીના દર્શન કરી લેજો। ફાઇનલી માતાજીના તમને દર્શન કરાવી દીધા। હવે અહીંયા આગળ આવ્યા છે, જો અહીંયા ફૂલ છે, ફૂલ પહેરવાના છે। હવે માતાજીનો હાર બનાવીશું, ફૂલનો ઘરે તમને બતાવીશું કેવો હાર લાગે છે, કમેન્ટમાં જરૂર કહેજો। અમે ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા છે જાતે હાર, તો તમે બી જણાવજો કેવો લાગે છે, કમેન્ટ કરજો, બરાબર છે। કેવો વિડીયો ગમે છે, એ વિડીયોમાં કંઈક ખામી હોય તો બી જણાવજો। અમે નવું વ્લોગિંગ ચાલુ કર્યું છે એટલે અમને કોઈ એટલો આઈડિયા આવતો નથી, તમારો સજેશન આપજો તો અમે એ પ્રમાણે આગળ કંઈક અપડેટ કરીશું। તો જો અહીંયા તગરીના ફૂલ છે, અહીંયા તગરી એટલે ફરકી કહેવામાં આવે છે, એના ફૂલનો હાર આજે અમે બનાવવાના છે। યુનિક હાર બનશે માતાજીને ચડાવવા માટે, ઘરે જ ફૂલ વાવ્યા છે એ પ્રમાણે। ચાલો બતાવું।
જો થોડા થોડા કરીને ફૂલ અત્યારે આટલા એકઠા કરી દીધા છે. આ વાળી ટગરીના છોડના ફૂલ તોડી લીધા છે, અમુક બાકી રહી ગયા છે, પહોંચાતું નથી એટલે. ડેલી જો તૈયાર ફૂલના માળી આવી ગયા, રોજ હાર આપી જાય છે સવારથી. જો હાથે હાથ અમારા ફૂલ વેણવા માંડ્યા છે, મારી જોડે જોડે ફૂલ પણ વેણાવા માંડ્યા છે. ફાઇનલી અમે આટલા એકઠા કરી લીધા છે. જો એક બાઉલ ભરાઈ ગયું છે, બીજું થોડું એડ ઓન કરીશું. હું થાક્યો વેણી વેણી, એટલે હવે અમનો વારો આવી ગયો છે. મેં પોતે વિડીયોમાં પહેલા બતાવ્યું હતું ને કેટલા વેણા છે, એટલે એ તમને ખબર પડી જશે. તમે કમેન્ટ કરજો કે કોણે કેટલા વેણા છે અને કોણે કેવી રીતના કર્યા છે. હવે આ ખોટી ઓડિટ આવે છે, મહેનત મેં કરી છું, ફળ નહીં જાય. આ જેટલા પણ છે એ બધા મારા પોતાના વેણેલા. ખાલી હમણાં દેખ્યું ને તમે લાસ્ટ ક્લિપમાં, એ ક્લિપની અંદર જ જેટલા છે એટલા જ છે. એ તો ખાલી કહેવા માટે છે, બાકી ખરેખર મેં જ બધા વેણ્યા છે. આખો આ વાળો છોડવો મેં આખો વેણ્યો, આ વાળો અડધો વેણ્યો. આ ખાલી હવે જરીક દેખાડવા પૂરતું કરી. જો બાઉલ અહીંયા ગાડી પરથી લઈ લીધું. હાથમાં નહીં, એને વેણા મેં છે, તું હાથમાં વાળી. આ બધા મેં વેણા છે. એવો જસ નહીં લેવાનો મફતમાં તૈયાર કઈ વાત કરે છે. આ બધા મેં વેણા છે, આજુ મેં વેણું છું. જો મારો હાથ દેખાય છે. જો આ બધા મારા નાખેલા છે. આવું કરે છે, નામ લખેલું છે અંદર, મેહુલ માલિક બ્લોગ. અમાર કૃષ્ણવેલ દેખો કેટલી મસ્ત થઈ ગઈ છે. જો કૃષ્ણવેલ એક કૃષ્ણનું ફૂલ નહીં દેખાતું, ખાલી આ કળી દેખાય છે. અરે જો ખીલેલું કાલે પણ આજે બી ખીલશે. આયુ ફૂલ ખીલશે થોડીક વાર રહી. જો ખીલેલું આવ્યું. બતાવું ગાઈસ, બતાવો જો બતાવજો. હા કૃષ્ણ દેખાય જો. કૃષ્ણવેલ તોડવાનું ચાલુ થઈ ગયું છે. કૃષ્ણનું ફૂલ ફાઇનલી એક ફ્લાવર જોવામાં આવી ગયું છે, મળી ગયું છે અમન. હવે વચ્ચે મસ્ત શણગારીશું. જો દેખો કૃષ્ણવેલનું ફૂલ. આ એક જ ફૂલ બતાવ્યું, આ પર્પલ કલરનું છે કૃષ્ણનું, એટલું જ બસ. બીજા બધા તો મેં જ વેણ્યા, બીજા દેખાતા નથી. આ અમારા ઘરની વાડી છે, રોડની ઉપર હાઈવેની બિલકુલ બાજુમાં વાડી તૈયાર કરી દીધી છે. આમાં ફૂલ માળીએ ઉપર નહીં, પિંક કલરના છે. જો આ અમાર ગોલિયો સ્કૂલ જવાની તૈયારીમાં થઈ ગયો છે. ધ્રુવરાજ ને દેવરાજ સ્કૂલ ગયા છે. ગોલિયો જો કેવા નાટક કરે છે. છોકરી. અને અહીંયા અમાર ફૂલ વેણાઈ છે. આજે સ્પેશિયલ અમારો ફૂલ હાર બનાવવાનો બ્લોગ છે, એટલે ફૂલ બનાવીશું. આ અમારા સાડીબા જો. તો ફાઇનલી ફૂલ મળ્યા એટલા વેણી લીધા છે. હવે આગળ ઘરમાં જઈશું અને અમે નવા બનાવીશું હાર માતાજીનો. તો જો જમવાની તૈયારી કરી નાખી છે બનાવવાની. અને આમાં સસરાએ જો કંકોડા મોકલ્યા છે. સાસરીમાંથી કંકોડા આવ્યા છે. દેજ અમાર દેજ કહેવાય. જો કલર જો ખાલી એકનો પીળો ને એકનો લઈ લો. સારાવેલીએ મોકલ્યા છે. સારાવેલી એટલે અમાર હંસા અમિતના ઘેરથી મોકલ્યા છે. આ કલર જો, કલર જાય તો પૈસા પાછા. મારા પપ્પાએ મોકલ્યા છે અને આ મારી ભાભીએ મોકલ્યા છે. સાલું અડધો કલાકથી દોરો પર આનું નાકું જ નહીં દેખાતું મને કઈ જગ્યાએ. જો તો ખરા સોય જો આવે. આ પરવા છે, જોજો આવે. ફૂલનો હાર પરવા માટે સોય આલી છે મને. જો ખતરનાક સોય આલી દીધી છે. આવે છે જો, જોજો નાકું, એનું નાકું એ નહીં દેખાતું. જો પરવાય છે દોરો. અને આ પરવાયો જો જબરજસ્તી
જો પેટમાં ગોજી ગાલશે મને મારી નાખવાનો. આ જો વિડીયો પ્રૂફ છે. કાલે કંઈ પણ મને થઈ જશે ને તો જવાબદાર આ વ્યક્તિ રહેશે. એ ચોખ્ખું ચેલેન્જ આલે છે. ના માર નાખું, ના માર નાખું. આ કેટલી વાર કહે છે મને માર નાખવાનું. એટલે તમે બધા જ સબૂત છો. કમેન્ટ કરજો. ખાસ આ મને મારી નાખવાનું કહે છે. કદાચ કંઈક થઈ જાય ને તો જવાબદારી આ બેનની રહેશે. બરાબર. ફાઇનલી દોરો પરવાઈ ગયો છે અને સોય આલી છે. આ સોય તો જો દેખાય કેટલી નાની સોય. હવે આની મેં ફૂલહાર બનાવવાનો. કેમનો બનાવવાનો? ટાસ્ક છે ને, એક જાતનો ટાસ્ક છે ને. ત્રાસ છે ત્રાસ છે કે ટાસ્ક છે. આ માણસ મારા માટે ત્રાસ છે. જો તો ખરા કેવું પણ કેટલો નાનો દોરો. ઓહો, એક ફૂલ એક જ માય, એક ફૂલમાં એક જ માય. જોઈએ હવે કેવું થાય છે તે. હા રે ફૂલની છાબડી આપણે જે ફૂલ વેણા હતા તે હવે ફૂલ લઈ અને હાર બનાવીશું. આ બાજુમાં દશા માતાજી. જય દશામાં. ફેશન ફૂલ નવું નામ લાયા. ફેશન ફૂલ. વાહ. હવે આપણે હાર બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. બોલો દશા માતા કી જય. હાર બનાવી દીધો છે માતાજીનો. જો આ પ્રમાણે હાર બનાવે છે. જો દશા માતાનો ફૂલનો હાર અમે આ રીતના બનાવી દીધો છે. જો જેટલું અવેલેબલ હતું એ પ્રમાણે આપણે કર્યું છે. તો ફાઇનલી હાર જો આ રીતના બનાવી દીધો છે. તમારે બી હાર બનાવો તો ઓર્ડર માટે કોન્ટેક્ટ કરજો. જો આ બેમ બનાવે એવું કહે છે. વિડીયો પ્રૂફ છે. વિડીયોમાં કોને બનાવ્યો છે એ તમને ખબર છે ને? કમેન્ટ કરજો. હાર કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. મેં બનાવ્યો છે એવું કહે છે. સરસ બને એવું કે. આ દશા માતા અમે જો ઉપવાસ કરે છે. ઉપવાસ કરીને ખોટું બોલે જો. જો ફૂલ બી મેં તોડ્યા હતા એનું પ્રૂફ છે મારી પાસે. હાર મેં બનાવ્યો એનું બી પ્રૂફ છે. બરાબર છે. તો તમને કેવો હાર લાગ્યો કમેન્ટ કરજો. જો આ પ્રમાણે અમે કર્યું છે. જે પ્રમાણે આવડી છે બને એટલો ટ્રાય કરી. દશા માતાજી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક નવા વ્લોગમાં ફરીથી મળીશું. આજે હાર બનાવ્યો તો એનો વિડીયો વ્લોગમાં મૂકે છે. તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. બરાબર છે. અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સાથે શેર કરજો. ચલો જય દશામાં, જય માતા.